નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ઓકે, સરસ. ચાલો બાળકો આગળ વધીએ. ગયા લેક્ચરની અંદર બાળકો આપણે ત્રુટીઓ વિશેની માહિતી મેળવી હતી અને એ ત્રુટીના ગયા લેક્ચરની અંદર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતના નિયમની આપણે ચર્ચા કરી અને એના અમુક ઉદાહરણ આપણે 3-4 જેટલા ઉદાહરણ જોયા. અમારો કહેવાનો મતલબ આ પ્રકારના એમસીક્યુ એ નીટ અને જીની પરીક્ષાની અંદર ખાસ મહત્વના છે. તો હજી એક લેક્ચર આજનો આપણે ત્રુટીના દાખલા વિશે ચર્ચા કરશી. બરાબર? તો વ્યવસ્થિત રીતે જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા એના કરતાં આમાં થોડુંક નવીન શું આવે એ આપણે જોવું હોય. બીજું કે અત્યાર સુધીના નીટમાં પૂછાયેલા એમસીક્યુ આપણે એક લેક્ચર એવો લેશી કે 1988થી નીટની પરીક્ષા લેવાઈ છે, તો 2019 સુધી નીટમાં કેવા પ્રકારના એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે, જીમાં પૂછાયેલા ભેગા જોતા જશી. તો વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ જો જેટલા આપણે લેક્ચર પૂરા કર્યા પહેલેથી અત્યાર સુધીના તમને કમ્પ્લીટ આવડે એટલે એમાં કાંઈ અઘરું નથી. અને વચ્ચે વચ્ચે આપણે નીટને જે બધા આપણે જો એક્સ્ટ્રા આવા એમસીક્યુ આપણે જે લખી એ બધા વધારાના જ છે. આ ટેક્સ્ટ બુકના છે, અમુક આપણે જો આ રીતે વધારાના જોયા જ છે ભેગે ભેગા. તો વ્યવસ્થિત રીતે એક બુક બનાવવું હોય તમે, બરાબર, તો ગમે ત્યારે આપણે નીટની પ્રિપરેશન કરી ત્યારે એ બુકના પેજ ફેરવતા જાવ અને જોતા જાવ. કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે બાળકો, આગળ વધી. આ કન્સેપ્ટ પછી એક જ કન્સેપ્ટ બાકી રહીએ, સાર્થક અંકો. ત્યારબાદ આપણે છેલ્લે એક નીટનો લેક્ચર રાખશી. 1 કે 2 લેક્ચર જેટલાની જરૂર પડે એટલી આપણે જોઈ લેશી. બરાબર? સારું, હાલો બાળકો, રકમમાં ધ્યાન આપો. આવી કંઈક રકમ આપણી પાસે કોઈ એક સાદા લોલકથી ગુરુત્વ પ્રવેગ જી માપવો હોય. ગુરુત્વ પ્રવેગ કયો માપવો હોય? જી. સાદા લોલકની વાત કરે બાળકો. તમે થોડું ઘણું મગજ દોડાવવો જોઈએ. આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ ભણ્યા હતા બાળકો, એમાં સાદા લોલકના આવર્તકાળનું આપણે સૂત્ર મેળવ્યું હતું, યાદ કરો જોઈએ. તમને યાદ હોય તો આવું કંઈક હતું, યાદ કરો. ટી બરાબર 2π રૂટમાં L/G. આ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. આમ જોવા જઈએ તો આ ચેપ્ટરની ચર્ચા, આ સૂત્ર જે આપ્યું છે બાળકો, એની ચર્ચા આપણે 11માની અંદર એક દોલનવાળો પાઠ આવે છે એમાં ચર્ચા કરશે. પણ આપણે અત્યારે યાદ હોવું જોઈએ. ટી બરાબર 2π રૂટમાં L/G. જ્યાં L લંબાઈ હતી, G ગુરુત્વ પ્રવેગે અને T શું દર્શાવે? આવર્તકાળ. તમને યાદ જ છે, આવર્તકાળનો એકમ સેકન્ડ હતો. શું હતો? સેકન્ડ. ઓકે, સાદા લોલકથી ગુરુત્વ પ્રવેગ આપણે G માપવું હોય એ પ્રયોગમાં સાદા લોલકની લંબાઈ L આપણે કંઈક આપેલી આ રીતે. તો અહીંયા ગણતા જાય આપણે દાખલો. લંબાઈ L બાળકો આપેલી છે. કેટલી આપી છે? તો કે 100 ± 0.1 અને એનો એકમ આપ્યો હોય સેન્ટીમીટર. બરાબર? અને આવર્તકાળ એ બાળકો આપી દીધો હોય ને ટી બરાબર, આવર્તકાળ ટી બરાબર એને કેટલું મૂલ્ય આપ્યું છે? 2 ± 0.01 અને આવર્તકાળનો એકમ શું થશે? સેકન્ડ. બરાબર? તો આપણે પ્રશ્ન એવો પૂછ્યો, ગુરુત્વ પ્રવેગ જીમાં મહત્તમ પ્રતિશત ત્રુટી શોધો. કેવી ત્રુટી છે? પ્રતિશત. એટલે કાલ આપણે જોયું શું કરવાનું, જે જવાબ આવશે એને ગુણ્યા કેટલા કરવા પડશે? 100. એટલે તમારો જવાબ કેમાં આવશે? ટકામાં. ઓકે, આ દાખલો એ હવે તમને આવું તો કાલનું આપણે જ છે. જો યાદ કરવા, 100 શું હોય છે? તો કે લોલકની મૂળ લંબાઈ, એ લંબાઈમાં રહેલી ત્રુટી કેટલી? તો કે 0.1. તો તમને યાદ છે આપણે આને ડેલ્ટા L વડે દર્શાવાય. આને કેના વડે દર્શાવાય? L વડે. પાકું ને? આવું પરીક્ષામાં દર્શાવવાનું નથી, તમને સમજાય એટલા માટે દર્શાવું છું. આ શું દર્શાવે? તો કે ડેલ્ટા T દર્શાવશે. આ શું દર્શાવશે? 2. તો કે એ મૂળ સમયગાળો T. તો હવે આપણી પાસે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણે આપેલું છે, પરીક્ષામાં નથી આપ્યું પણ અત્યારે તમને મેં બતાવ્યું એટલે આ લખી નાખું. T બરાબર 2π રૂટમાં L/G. આવું કંઈક છે આ સૂત્ર. રેડી? આપણે ગુરુત્વ પ્રવેગ જીમાં ત્રુટી શોધવી બાળકો. હવે રૂટ એ મારે દૂર કરવું છે પહેલાં. તો એક કામ કરું, તો બંને બાજુ વર્ગ લઈ લઉં તો ટીનો શું થઈ જાય? સ્ક્વેર. 2નો સ્ક્વેર કેટલો થાય? 4. પાઈનો સ્ક્વેર. અને અહીંયા શું આવી જાય? રૂટ નીકળી જાય એટલે આવું આવશે બાળકો, L/.
ઓકે, તો હવે શું કરશી તો કે હવે આપણે જે શોધવાનું એ બાળકો અહીંથી શોધવાનું શું એ જી, તો આ જીને આપણે શું કરી લઈએ કરતા, બરોબર. તો ધ્યાન આપજો, આ જીને કરો જોઈએ બાળકો કરતા, તો જી બરાબર આવું આવશે. આ જી અહીંયા વહી જાય તો ઉપર શું એ 4π² L અને બાળકો છેદમાં t² અહીંયા આવી જાય તો t² યાદ આવે. હવે જો કાલ આપણે આવું એક દાખલો જોયું તો 4 અને પાઈનું કાંઈ થાય નહીં, કેમ કે એ સંખ્યા ચોક્કસ છે, ચોક્કસ સંખ્યાનું કાંઈ થાય નહીં. તો હવે આ 4π² ને અવગણી નાખો તો આ રીતે લખાય બાળકો, જી બરાબર એલના છેદમાં t² કૌંસમાં લખી નાખી 4π² બરાબર અવગણતા. ખબર પડે ને સંખ્યાનું કાંઈ થાય નહીં. તો હવે તમને આવડી જાય. મેં કીધું ને ત્રુટિવાળા દાખલાની એક બાળકો ખાસિયત છે, તમારે 2 સ્ટેપ વિચારવા પડે અગાઉ. કોઈ પણ દાખલો નવો આવે ને તો 2 સ્ટેપ ખાલી વિચારવાને, એટલે ત્રીજા સ્ટેપથી પછી તમારી જે આપણે રેગ્યુલર ફોર્મ્યુલા છે એ જ વાપરવાની આવશે. તો હવે બાળકો તમને આવડે આ ભાંગાકાર અને ઘાતનો નિયમ આવ્યો તો જીનું શું થઈ જાય, હાલો બોલો જોઈએ, ડેલ્ટા જીના છેદમાં જી, પાકો ને, બરાબર એલનું શું થશે, આમ લખાય ડેલ્ટા એલના છેદમાં એલ. ત્રુટિનું હંમેશા શું થાય સરવાળો, નિશાની કેવી પ્લસ. યાદ કરો બાળકો, જેટલી ઘાતો એટલી ક્યાં લઈ આવવાની આગળ 2, અને ટીનું શું થશે ડેલ્ટા ટીના છેદમાં ટી, સિમ્પલ જ છે, જોઈ લઈએ. હા ને, ઓકે. ડેલ્ટા જીના છેદમાં જી બાળકો એમણે. હવે જો ડેલ્ટા એલ કેટલો, તો હવે તમને ખબર જ છે 0.1. એલ કેટલો હોય બાળકો, તો કે 100. નિશાની કેવી પ્લસ, આ કેટલા છે 2. હાલો બાળકો ડેલ્ટા ટી કેટલો હતો, તો કે 0.01. અને સમયગાળો કેટલો હતો, સમયગાળો કેટલો હતો 2. હવે શું કરવાનું જોઈજો, સાદું રૂપ ડેલ્ટા જીના છેદમાં જી. હવે તમે કેલ્સીની મદદથી 0.1 ભાંગ્યા 100 કરો, કેલ્સીની મદદથી 0.1 ભાંગ્યા કેટલા કરો 100, તો તમારો જવાબ આવશે 0.001. નિશાની કેવી પ્લસ, અહીંયા કેટલા છે 2. હવે આ 2 નો ભાગાકાર કરો, 0.01 ભાંગ્યા તમે કેટલા કરશો 2, તો તમારો જવાબ આવો આવશે 0.01. આવો કંઈક જવાબ આવશે 0.01. પાકું ને? સોરી આપણે આ બે ઉડાડી દીધા એટલે 0.01. હાલો હવે આ 2 નો શું કરી નાખવાનો સરવાળો, તો 0.011 આ આવી ગયો જવાબ. પણ આ જે જવાબ આવ્યો ને તમને એમ પૂછે ને બાળકો, ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિ શોધો, તો આ જવાબ. હવે આપણે કેવી ત્રુટિ પૂછીએ, પ્રતિશત ત્રુટિ. તો શું કરવાનું, ડેલ્ટા જીના છેદમાં જી ગુણ્યા કેટલા ટકા 100%. તો અહીંયા 100% ગુણાવી દો, 0.011 ગુણ્યા 100%. તમે 100 વડે આને ગુણાવી દો તો તમારો જવાબ આવો આવશે 1.1%. જોઈ નિરાતે એકવાર જુઓ, પછી આગળ બીજો દાખલો જોઈએ. પહેલેથી સ્ટેપ જોતા જવું જોઈએ, શું કર્યું ખ્યાલ આવે. સિમ્પલ જ વસ્તુ. અહીંથી તમારો દાખલો રેગ્યુલર, કાલ આપણે દાખલા ગણ્યા, અહીંયાથી કાલ ગણ્યા એમ જ આવેલું જોઈ લઈએ. તો તમારે ખાલી આવી તમે 2 સ્ટેપ વિચારવાના આવે કે ગમે એ સૂત્ર જેમાં જે એ સૂત્રમાંથી જે શોધવાનું હોય એને કરી લેવાના કરતા, બસ વાત પૂરી. ઓકે, ફાવશે બધાને? પાકું ને? ઓકે, કામ કરો, હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. અહીંયા હું બીજો દાખલો તમને સમજાવું. હાલો રેડી, ડન, સરસ. સારું હાલો બાળકો, ત્યારબાદ એના પછીનો દાખલો છે. હવે અહીંયા નળાકારની વાત કરી છે, હાલો સમજો. ત્યારબાદ એના પછીનો દાખલો. હવે આ દાખલાની અંદર બાળકો શું કરશે, હવે તમને થોડું થોડું આવડવા માંડે, તમે મારી સાથે ગણવું હોય તો ગણી શકો, બરાબર. હવે જો નળાકારની લંબાઈ આપી દીધી તો એલ બરાબર હું લખું આવું 400 ± 0.01 સેન્ટીમીટર. હવે તમને આવું હવે આવડે હો. આ શું દર્શાવે, ત્રુટિ ડેલ્ટા એલ.
આ શું દર્શાવે? મૂળ લંબાઈ L. બધામાં આવું લાગવું પડે. ઓકે, ત્રિજ્યાની અંદર બાળકો આપી R બરાબર નળાકારની ત્રિજ્યા આપીએ 0.250 પ્લસ ઓર માઇનસ 0.001 અને પાછળ એનો એકમ સેન્ટીમીટર જ બાળકો, બરાબર. ત્યારબાદ એને દળ આપી દીધું એ બાળકો M બરાબર દળ M બરાબર 6.25 પ્લસ ઓર માઇનસ 6.25 પ્લસ ઓર માઇનસ 0.01 અને દળનો એકમ એને ગ્રામમાં આપ્યો. એનો મતલબ એવો ને બધાય પાછળ આપ્યા એ કેવા એકમ આપ્યા? CGS એકમ આપ્યા. કેવા આપ્યા? CGS. રેડી? સારું. હવે આ દાખલો આગળ ગણવો હોય તો આપણે શું કરશું? તો કે પહેલાં તો એને એવું લાગે તો આવું કરાવી દઉં, તમને આવડે. આને આવું લખાય, આ કે ના કહીજો ડેલ્ટા Lના છેદમાં L એટલે શું લખાય કયો છો ખાલી. ના આવું ન કરો, ડાયરેક્ટ સૂત્ર લખો તોય વાંધો નથી, આવડી જ જશે. તો એક કામ કરીએ, આવી કંઈ લખવાની જરૂર નથી. આપણે શોધવાનું શું છે? તો કે નળાકારના દ્રવ્યની ઘનતા શોધો. ઓકે, સિમ્પલ છે. ઘનતાનું સૂત્ર તમને બધાને આવડે છે? બોલી જાવજો. ઘનતા બરાબર સાહેબ દળના છેદમાં કદ. પાકું? સારું, હાલો. ઘનતાને બાળકો કેના વડે દર્શાવાય? રો. દળને કેના વડે દર્શાવાય? M. કદને કેના વડે દર્શાવાય? V. હવે અહીંયા આવો પ્રશ્ન તમને બાળકો થાય કે સાહેબ કદ V, આમાં તો V તો ક્યાંય આપ્યો નથી. યાદ કરો કાલનો દાખલો. કાલ એક મેં તમને દાખલો ગોળાના કદની વાત, ગોળાની ઘનતા શોધવાની હતી. કેની? ગોળાની. તો ગોળાના કદનું સૂત્ર તમને બાળકો કાલ આવડતું હતું 4/3 પાઈ r નો ઘન. એમાં જે નળાકારની વાત કરી, મારો કહેવાનો મતલબ અલગ અલગ સ્ટેપના દાખલા તમે જોશો તો તમને ખ્યાલ આવશે નવા નવા, એકને એક રીતના તમને પછી હું અહીંયા 4-5 ગણું તેનો કંઈ મિનિંગ નથી. હવે નળાકારના કદનું સૂત્ર તમને બાળકો આવડવું જોઈએ. તો જો આ રો એમણે નળાકારના કદનું સૂત્ર તમને યાદ હોય તો અહીંયા હું લખું પાઈ r² L. આવું આવડવું જોઈએ. નળાકારના કદનું સૂત્ર આવું છે પાઈ r² L. ઓકે, આ કિંમત અહીંયા મૂકી દો તમે. તો રો એમણે એમણે અને મૂકી દો વીની જગ્યાએ પાઈ r² અને L. હાલો બાળકો, પાઈનું કંઈ થશે ના, તો આ રીતે હવે હું અહીંયા દર્શાવી દઉં. હાલો, રો બરાબર M r² ઇન્ટુ L. અહીં કાઉન્સમાં લખ નાખવું એવું લાગે તો પાઈ અવગણતા. ન લખો તો કંઈ ફેર પડતો નથી. ઓકે, ડન. ફાવે બધાને? પાઈ અવગણતા. હાલો, રોનું શું થઈ જાય બાળકો? ડેલ્ટા રોના છેદમાં રો. પાકું? હાલો, એમનું ડેલ્ટા એમના છેદમાં એમ. નિશાની કેવી બાળકો? ત્રુટીનો હંમેશા શું થાય? સરવાળો. પ્લસ જેટલી ઘાત હોય એટલી આગળ. 2 ડેલ્ટા આરના છેદમાં r. નિશાની કેવી બાળકો? પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ. હવે સાહેબ હમણાં બાજુમાં દાખલો ગણ્યો તો આપણે થોડીક વાર પહેલાં એની જેમ જ. હાલ ઉપરથી ડેલ્ટા એમ દળમાં રહેલી ત્રુટી શું હતી બોલો? 0.01. ફાવે ને બધાને? હાવ હેલું છે. અને દળ કેટલું હતું? 6.25. ઓકે, નિશાની કેવી? પ્લસ ડેલ્ટા આર બાળકો ત્રુટી ત્રિજ્યામાં કેટલી હતી? 0.001 અને મૂળ ત્રિજ્યા કેટલી હતી? 0.250. આટલી હતી. નિશાની કેવી? પ્લસ ડેલ્ટા એલ લંબાઈમાં ત્રુટી કેટલી હતી? 0.01 અને છેદમાં મૂડી લંબાઈ કેટલી હતી? 400. સારું, વાહ, આવું આવડે બધાને? હવે એક કામ કરો, 0.01 ભાગ્યા 6 પોઈન્ટ કેટલા કરશો? 25. 0.01 ભાગ્યા કેટલા કરવાના? 6.25. તો તમારો એનો જવાબ આવશે 0.0016. કેલ્સીનો ઉપયોગ કરજો બાળકો. 0.0016. ત્યારબાદ આ બેનો પહેલાં ભાગાકાર કરો. હું જે બોલું એમ જ જાઉં. આ બેનો ભાગાકાર કરો ને પછી જે જવાબ આવે એને 2 વડે ગુણાવી દો તો તમારો જવાબ આટલો આવશે 0.008. આવો કંઈક આવશે. પછી નિશાની કેવી બાળકો? પ્લસ. હવે 0.01 ભાગ્યા કેટલા કરવા છે? 0.01 ભાગ્યા કેટલા કરવા છે? 1 મિનિટ, અહીંયા રકમમાં જોઈજો ભૂલ. આ 400 નથી,
આ 4 है हो भूल ना 4 मीटर જેટલી મૂડી લંબાઈ છે કેટલી છે 4 એટલે અહીંયા પોઈન્ટ મૂકવો 4 પોઈન્ટ એટલે ઠેઠ સુધી ભૂલ ન આવી જોઈએ અહીંયા 4 પોઈન્ટ કરી નાખવું 4.00 0.01 ભાંગા કેટલા કરો 4 જોઈજો 400 નથી રકમ અહીંયા લખવામાં ભૂલ હતી 4 પોઈન્ટ છે બરાબર તો 0.01 ભાંગા 4 કરવો જોઈએ તો આનો જવાબ આવશે 0.0025 આવો કંઈક જવાબ આવશે આવડે ને આવું જ બધાને સાદું ઓકે હવે આનો બધાનો સરવાળો કરો આનો પ્લસ આનો તો આનો જવાબ તમારો આવશે 0.0121 બાળકો આ જે તમને ત્રુટી મળી ને એ કેવી ત્રુટી મળી કહેવાય સાપેક્ષ ત્રુટી આપણે કેવી પૂછીએ પ્રતિશત તો હવે શું કરવાનું તો કે સાહેબ જે જવાબ આવ્યો હોય એને ગુણ્યા બાળકો કેટલા કરી નાખવાના 100% તો 0.0121 ગુણ્યા કેટલા કરી નાખવાના 100% કરી નાખો આને ગુણ્યા કેટલા ટકા કરશો 100% તો તમારો જવાબ આવશે 1.21%. આ ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટી કેટલી મળશે 1.21%. આવડે બધાને સમજાઈએ હાવ સિમ્પલ વસ્તુ એ કન્સેપ્ટ એક જ સૂત્ર આવડવા જોઈએ ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે 4πr². ગોળાના કદનું સૂત્ર શું તો કે 4/3 πr નો ઘન. નળાકારના કદનું સૂત્ર શું તો કે આજે જોયું કદાચ ન યાદ હોય તો કે πr²l. આ બધા સૂત્ર તમને થોડાક આવડવા જોઈએ ઓકે સારું હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો પછી લખી લ્યો બરાબર વ્યવસ્થિત રીતે પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આગળ વધી પછી ઉદાહરણ નંબર ટેક્સ્ટ બુકનું 12મું એ બાળકો પહેલાં જોઈ લ્યો હાલો ઓકે ડન બાળકો હવેનો જે ટેક્સ્ટ બુકનો દાખલો છે ઉદાહરણ નંબર 12 હવે એ સમજવા જેવો છે ઉદાહરણ નંબર 12 હવે જોઈજો હું જી બોલું એ આ દાખલો એવો છે અત્યાર સુધી આપણે બાળકો જેટલા દાખલા ગણ્યા ને ત્રુટીવાળા તો તમને એમાં ત્રુટી કાં આપી દઈએ કાં પ્રતિશત ત્રુટી આપે હવે આની અંદર તમારે બધું વિચારીને કરવાનું સાદા લોલકનો જ છે દાખલો પણ કંઈક સાવ અલગ રીતે પૂછ્યો હોય તો તમને ખ્યાલ આવે ત્રુટીના દાખલા ગમે એ અલગ રીતે પૂછે તો એ આપણે શું કરવાનું તમને ખ્યાલ આવવો જોઈએ બરાબર તો વિચારજો સમજજો સાદા લોલકનો આવર્તકાળ તમને આપી દીધો t = 2π√l/g તો આ દાખલાની અંદર બાળકો તમને સૂત્ર ઓલરેડી અત્યારે આપેલું છે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે ઓકે ડન બધાને સમજાઈએ પાકું ઓકે હવે જોઈજો 1 મિલીમીટરની ચોકસાઈ સાથે બાળકો આપણે બે શબ્દ સમજ્યા હતા ચોકસાઈ અને સચોટતા યાદ આવે ને હવે સમજાવવું જોઈજો 1 મિલીમીટર આ મિલીમીટર 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ એ 20 સેન્ટીમીટર 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ l = 20 સેન્ટીમીટર પાકું તો હવે આમાં જ પેલા બે લીટીમાં આપણે સમજ્યા કરી 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ l = 20 સેન્ટીમીટર બાળકો આવો દાખલો હોય ને તો તમને ખબર પડવી જોઈએ આમાં પેલા બેમાંથી મોટું કોણ હશે કયો જોઈએ આ મિલીમીટર અને આ કેમાં હશે સેન્ટીમીટરમાં આ બેમાંથી મોટું કોણ હશે આ મિલીમીટરમાં અને આ સેન્ટીમીટરમાં તો કે મોટું પૂછ્યું એમ નાનું નહીં તો કે સાહેબ આ મોટું હોય છે તો બાળકો અહીંયા લંબાઈ l તમને આટલી આપેલી છે l = 20 સેન્ટીમીટર સમજતા રહીજો ખાસ 20 સેન્ટીમીટર આવું કંઈક રેડી હવે જો આ 20 સેન્ટીમીટરની લંબાઈ છે અને 1 મિલીમીટરની ચોકસાઈ સાથે તો આ છે ને લંબાઈની ત્રુટી દર્શાવે લંબાઈની શું દર્શાવે ત્રુટી તો લંબાઈની ત્રુટી કેટલી છે તો હું આમ લખું ડેલ્ટા l = 1 મિલીમીટર તો બાળકો એક વસ્તુ હવે આ દાખલામાં તમને નવી શીખવા મળશે ખાસ સમજો આ એકમ સેન્ટીમીટરમાં છે મૂળ લંબાઈ અને એનામાં રહેલી ત્રુટી તમને રકમ આપી જો એ કહેતા નથી રકમમાં ત્રુટી એ તમને ગોતતા આવડવી જોઈએ સાહેબ કેમ ગોતવી સિમ્પલ વસ્તુ જે મોટી વસ્તુ હોય બે વસ્તુમાંથી એ સાચી લંબાઈ હોય જે નાની વસ્તુ હોય એ શું દર્શાવે ત્રુટી બસ આટલું મગજમાં રાખવાનું
તો હવે અહીંયા જો મૂળ લંબાઈ એ સેન્ટીમીટરમાં, ત્રુટી એ મિલીમીટરમાં. તો પેલું તો આપણે એવું કામ કરવું પડશે કે બંનેને પહેલાં સરખા કરવા જુઓ. તો આ મિલીમીટરમાંથી મારે સેન્ટીમીટરમાં જવું, તો તમને એ સંબંધ આપણે ફંડામેન્ટલમાં ભણ્યા. 1 મિલીમીટરમાંથી આપણે સેન્ટીમીટરમાં જવું હોય તમને ખ્યાલ આવે, ડેલ્ટા એલ બરાબર આટલો અહીંયા જવાબ આવશે 0.1 સેન્ટીમીટર. હું એની ગણતરી નથી કરતો, તમે કરી શકો. મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જાઉં તો આટલું મૂલ્ય આવશે 0.1 સેન્ટીમીટર. હાલો અહીંયા સુધીનું કમ્પ્લીટ. હવે સમજો. અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ મળે. કેટલા સેકન્ડ મળે? 90. તો હવે સમયગાળો દોલનના આપણે આ નથી જોવાના, કેટલા આ 50 આપે ને ગમે એટલા આપે, એ આપણે કાંઈ જોવાનું નથી. આ જે એ કાંઈ નથી જોવાનું. હવે આની અંદર આપણે શું કીધું છે સમજો કે 1 સેકન્ડવાળી વિભેદન કાંટા, વિભેદન 1 સેકન્ડ જેટલું હોય, ઘડિયાળ માટેનો સમય 90 સેકન્ડ. હવે તમે મને કહો છે 90 મોટું કે 1 સેકન્ડ મોટું? તો કે સાહેબ 90. તો એનો મતલબ એવો થયો ને બાળકો, ટી બરાબર 90 સેકન્ડ. 90 સેકન્ડ. અને સમયમાં રહેલી ત્રુટિ કેટલી છે? 1 સેકન્ડ. કેટલા સેકન્ડ? 1. રેડી? તો જીના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. તમારે આ શોધવાનું બાળકો, ડેલ્ટા જીના છેદમાં જી પ્રતિશત ત્રુટિ છે. એટલે આને ગુણ્યા કરી નાખવું અત્યારે 100%. તમારે આ શોધવાનું. તો પહેલાં રકમ કોઈ પણ ફિઝિક્સમાં આપે, આ પાઠ હોય ગમે પાઠ હોય, તમને એમાંથી લબાચો બાઈને કાઢતા આવડવો જોઈએ. ઓકે, ડન? પાકું? આગળ વધી. સારું, આ બધાને ખબર પડી? લાગડ બધાને? હા બેટા, તને ખ્યાલ આવ્યો? ઓકે, સરસ. તો આ દાખલામાં નવીન વસ્તુ શું આ ઉપરના બે દાખલા કરતા? તો કે આની અંદર તમારે લબાચો જેટલો આપે ને એટલો બહાર કાઢીને પહેલાં ગોતવો પડશે. ઓકે, પાકું? સારું. હવે તો કે હવે સાહેબ સૂત્ર આપી દીધું, એ મૂકી દઉં. કેવું એ? તો કે ટી બરાબર 2π રૂટમાં L/G. આ સૂત્ર છે. હવે તો કે સાહેબ ઓની જેમ જ બંને બાજુ સ્ક્વેર કરાવો, તો ટી સ્ક્વેર બરાબર 4π². અહીંયા બાળકો L રૂટ નીકળી જાય ને સ્ક્વેર કરીએ એટલે G. રેડી? જીને કરો કરતા બાળકો, તો G બરાબર ઉપર શું વધશે? તો કે L છેદમાં તો કે ટી સ્ક્વેર. કેમ ભાઈ આવું? યાદ કરો. હવે હું આવું લખતો નથી. 4π² નું કાંઈ થાય નહીં. આવડે ને હવે બધા? ઓકે, હવે તમને આવડી ગયું. જો અહીંથી પાછો રનિંગ દાખલો થઈ ગયો, જોઈ લઈએ આપણે જે ગણ્યા એ પ્રમાણે. બસ તમારે વિચારવાનું આટલું જ આવ્યું. એટલે કહેવાનો મતલબ ત્રુટિમાં તમારે અમુક અઘરો દાખલો હોય ને ઉપરનું એક સ્ટેપ ક્લિયર થઈ જાય ને પછી હેલું જ છે. જો પછી રનિંગ જે આપણે કરીએ જ હવે આવડે તમને. ડેલ્ટા જીના છેદમાં જી બરાબર ડેલ્ટા એલના છેદમાં એલ. નિશાની કેવી બાળકો? +2 ડેલ્ટા ટીના છેદમાં ટી. તો ડેલ્ટા જીના છેદમાં જી હમણાં ડેલ્ટા એલ બાળકો કેટલો હોય જોવો જોઈએ? 0.1. લંબાઈ એલ કેટલી હતી જોવો જોઈએ? 20 સેન્ટીમીટર. આ 20. હાલો, આ બેનો તમે શું કરશો? ભાગાકાર. નિશાની કેવી? પ્લસ. અહીંયા 2 ડેલ્ટા ટી એટલે કેટલો સમયગાળા ત્રુટિ હતો? 1 સેકન્ડ. અહીંયા કેટલા આવશે? 90. હાલો, હવે સાદું રૂપ આપજો. તો ડેલ્ટા જીના છેદમાં જી બરાબર, હાલો બાળકો 0.1 ભાગ્યા 20 કરો તો અહીંયા તમારો જવાબ આવશે 0.005. આવો કંઈક જવાબ આવશે. બરાબર? હવે આ બેનો ભાગાકાર કરો, 1 ભાગ્યા 90 કરો, એને ગુણ્યા 2 કરો. નિશાની તો અહીંયા પ્લસ જ છે ને, આ પ્લસ. 1 ભાગ્યા 90 કરો કેલ્સીમાં, કંઈક જવાબ આવ્યો બાળકો? એને ગુણ્યા 2 કરવો જોઈએ. બોલો જોઈએ કેટલો જવાબ આવે? સરસ, 0.022. ઓકે, 0.022 ને પાછળ જી 2. હવે આ બેનો શું કરી નાખો? સરવાળો. તો ડેલ્ટા જીના છેદમાં જી બરાબર 0.027. આવો કંઈક જવાબ આવ્યો. ઓકે, સાપેક્ષ ત્રુટિ અહીંયા કેવી ત્રુટિ પૂછી? પ્રતિશત ત્રુટિ. તો હવે તમને આવડે ને? ડેલ્ટા જીના છેદમાં જી ગુણ્યા કેટલા ટકા બાળકો? 100%. ચાલો બોલી જાઉં, 0.027 ગુણ્યા 100%. પાકો? તો હવે આ બેનો ગુણાકાર કરી નાખો તો તમારો જવાબ આવશે 2.7%. તમારો જવાબ સમજાય એ બધાને? આમાં બાળકો હું જેટલા ઉદાહરણ આપું એટલા ઓછા. સમજાય બધા? તો સિમ્પલ વસ્તુ હોય આ બધી, ખાલી તમને વિચારતા આવડવું જોઈએ. ઓકે, ડન? સારું, હાલો ત્યારબાદ
હાલો આનો સ્ક્રીનશોટ પાડો પહેલાં, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યારબાદ સ્વાધ્યાયના 13મા દાખલાની અંદર આગળ વધી. પહેલાં જોઈ લ્યો. હાલો ઓકે ડન, સરસ. ત્યારબાદનો દાખલો જો સ્વાધ્યાયનો 13મો દાખલો એ બાળકો, સ્વાધ્યાયનો 13મો. હવે આ જે દાખલો ગણાવું ને આ પ્રકારના દાખલા એને નીટમાં જીમાં જાજા આવે બરોબર. સ્વાધ્યાયનો 13મો અને આવડી જાય એક વખત જોવો ને ત્યાં. સ્વાધ્યાયનો 13મો દાખલો જો કોઈ પણ એક ભૌતિક રાશિનું તમને સૂત્ર આપી દીધું બાળકો, p બરાબર એની 3 ઘાત b નો સ્ક્વેર છેદમાં રૂટ સી અને અહીંયા આપ્યો ડી, આવું આપ્યું હોય. જ્યાં એમાં રહેલી પ્રતિશત ત્રુટિ, પ્રતિશત એટલે બાળકો ટકામાં આપી દીધી, એમાં રહેલી પ્રતિશત ત્રુટિ કેટલા ટકા આપી? 1%. બીમાં રહેલી પ્રતિશત ત્રુટિ બીજા નંબરની કેટલી આપી? 3%. સીમાં રહેલી પ્રતિશત ત્રુટિ કેટલા ટકા આપી? 4%. અને ડીમાં રહેલી પ્રતિશત ત્રુટિ કેટલી આપી? 2%. તો એને પ્રશ્ન પૂછ્યો હોય પીની પ્રતિશત ત્રુટિ શોધો. પી એટલે આપણે મેં થિયરી ભણાવી ત્યારે આપણે ઝેડ લખતા, ત્યારે એવી વાત થઈ હતી તમે એક્સ લખો, વાય લખો, ઝેડ લખો, પી લખો, કાંઈ ફેર પડે નહીં. હવે આ દાખલામાં શું કરવાનું જોઈજો. આવું મેં શીખડાવેલું હતું ગયા લેક્ચરમાં, પણ આમાં નવીન એક સ્ટેપ કેવું આવે એ જોવું. પી હતું બાળકો એને આવું લખાય, ડેલ્ટા પીના છેદમાં પી. હાલો રેડી, જોતા રહીજો. હા બેટા ઊભો થા. હવે આમાં શું કરવાનું? એની 3 ઘાત ગયા લેક્ચરમાં આપણે જોયું. ઓકે વેરી ગુડ. જેટલી ઘાત હોય એટલી આગળ, અને એનું શું લખશો બોલો? ડેલ્ટા એના છેદમાં એ. વેરી ગુડ. ફાવે ને બધાને? હા ભાઈ બસ તું બોલ. હવે શું કરવાનું? માઇનસ પ્લસ ગુણાકાર ભાગાકાર. વેરી ગુડ. ત્રુટિનો હંમેશા શું કરવાનો? સરવાળો. એટલે નિશાની આવશે પ્લસ. જેટલી ઘાત હોય એટલી આગળ. કેટલી ઘાત? 2 ડેલ્ટા બીના છેદમાં બી. હવે બધાને ઓકે નિશાની કરશો પ્લસ. હવે અહીંયા ભૂલ ન કરતા રૂટ સી એ બાળકો, રૂટનો મતલબ શું થાય? આવો લખાય તમને સમજાતું હોય તો 1/2. રૂટ સી નો મતલબ શું? 1/2. હવે અહીંયા શું લખાય? ડેલ્ટા સીના છેદમાં સી. આ વસ્તુ નવીન જોઈ, નવીન એટલે પહેલી વાર જોવો, બાકી તો આવું હમણાં જ આવશે નીચે તો આપણે આવડશે. હવે તો રૂટ સી એટલે શું થાય? ડેલ્ટા સીના છેદમાં સી. નિશાની કેવી બાળકો? પ્લસ. આની ઉપર કાંઈ ઘાત નથી તો ન હોય તો આમ લખ નાખવાનું, ડેલ્ટા ડીના છેદમાં ડી. હાલો આમાં કોઈને કાંઈ વાંધો હોય કયો મને એકવાર જો આના ઉપરથી આ સૂત્ર કેમ બનાવ્યું? પાકો ને? ઓકે ડેલ્ટા પીના છેદમાં પી એમણમ બાળકો. હાલો તગડો એમણમ જોતા રહીજો. ડેલ્ટા એના છેદમાં એ, આમાં રહેલી પ્રતિશત ત્રુટિ એને આપી દીધી છે ડાયરેક્ટ જ 1%. આવું ન આપે તો તમને કેવું આપે? તો આવું આપે, આવી તામ તો તમારે બેન ભાગાકાર કરો. અહીંયા ઓલરેડી ડાયરેક્ટ જ આપ્યું 1%. એમાં રહેલી પ્રતિશત ત્રુટિ અનુક્રમે કેટલી? 1%. તો અહીં 1% લખો, 1%. નિશાની કેવી? પ્લસ. આ બગડો હતો એમણા. બીમાં રહેલી પ્રતિશત ત્રુટિ ગોતો. બીમાં બીજા નંબરની કેટલા ટકા? 3%. તો અહીં લખો 3%. હાવ હેલું એ બાળકો. નિશાની કેવી? પ્લસ. હાલો અહીંયા કરો 1/2, 1/2. સીમાં રહેલી પ્રતિશત ત્રુટિ ગોતો. આ 1, 3. સીમાં કેટલી છે? 4%. તો અહીં લખો 4%. 4%. નિશાની કેવી બાળકો? પ્લસ. અને ડીમાં રહેલી પ્રતિશત ત્રુટિ કેટલી હતી? 2%. તો અહીંયા લખો 2%. બસ વાત પૂરી. હવે તો કે ડેલ્ટા પીના છેદમાં પી એમણે બાળકો. હાલો બોલજો. 3 × 1 = 3. તો અહીંયા કેટલા ટકા આવ્યા? 3%. નિશાની કેવી બાળકો? પ્લસ. 3 × 2 = 6. તો અહીંયા કરો 6%. રેડી? હવે અહીંયા ભાગાકાર થાય 4. 2 વડે ભાંગો તો અહીં નિશાની એ પ્લસ. અહીં કેટલા ટકા આવશે? 2%. નિશાની પ્લસ બાળકો 2%. હાલો ડેલ્ટા પીના છેદમાં પી એમણે. હાલો બાળકો સાદુરૂપ આપો. 6 ને 3 9, 10 11 12 અને 13. સિમ્પલ બાળકો જવાબ આવી ગયો 13%. જોઈ લો. મારી દ્રષ્ટિએ નીટ માટે આવા દાખલા ખાસ મહત્વના, અને અત્યાર સુધી પૂછાયેલા જઈએ એમાંથી નહીં આવા જ.
તો મગજ કાંઈ બહુ બગાડવાનું આવતું જ નથી, કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. હાલો આમાં કાંઈ વાંધો. હવે કદાચ હું તમને એમ કહું બાળકો, આ દાખલો તમારો હોમવર્કમાં ગણવાનો હોય તો આવડી જાય બધાને? પાકું ને? તો ગણી દઉં સાહેબ, ગણી આપો ને. હજી તો વેકેશન હાલે. સાચું ને? આવું જ છે ને? કાંઈ વાંધો ને, હાલો ગણી દઉં, બીજું શું. હાલો આ ક્લિયર? સ્ક્રીનશોટ પાડવાનો. હાલો ડન. સરસ. હા ત્યારબાદ આ તો સ્વાધ્યાયનો 13મો દાખલો બાળકો. હવે એના જેવો જ એક દાખલો બીજો ગણાવું તમને. હો હાલો, એમાં બાળકો સૂત્ર આવું આપી દીધું. હવે તમે મને શીખડાવશો, ગણી દઉં તમને, છતાંય તમને હવે મોઢે આવડવો જોઈએ. હું દાખલો પૂરો કરું ને અહીંયા બોર્ડમાં, ત્યાં તમારા આગળ તમે વિડીયો જોતા હોય યુટ્યુબમાં, તો તમે મારી પહેલાં જવાબ આવવો જોઈએ, નીચે કોમેન્ટમાં જવાબનો આવવો જોઈએ. બરાબર? W બરાબર એની કેટલી ઘાતે બાળકો? 4. હાલો ફટાફટ નીચે કોમેન્ટમાં જવાબ આવવો જોઈએ. હો બીની કેટલી ઘાતે? 3. છેદમાં સીની કેટલી ઘાતે? 1/3. અને રૂટ શું આપ્યું? એ ડી. આવું સૂત્ર જોઈ લે. હવે એમાં ત્રુટિ આપી 1%, બીમાં આપીએ 3%, સીમાં આપીએ 3% અને ડીમાં આપીએ 4%. રેડી? તો હવે પેલું કામ તો ઓની જેમ જ બાળકો કરવાનું ને. આપણે શું કરશે કે સાહેબ મંડો લબાચો લખવા જ. ડેલ્ટા ડબલિયાના છેદમાં ડબલિયા બરાબર જેટલી ઘાતો એટલી આગળ કેટલી બાળકો? 4. ડેલ્ટા એના છેદમાં એ, બોલતા રહી જાઓ, નિશાની પ્લસ, આગળ 3 ઘાત. ડેલ્ટા બીના છેદમાં બી, બોલો બાળકો, નિશાની પ્લસ 1/3 આગળ લઈ લ્યો. પાકો ને? જેટલી ઘાત હોય એટલી આગળ. ડેલ્ટા સીના છેદમાં સી. રૂટ ડી આવ્યું સાહેબ, હવે તો એવું આવડે. હો રૂટ ડી એટલે તો આવું થાય 1/2 ડેલ્ટા ડીના છેદમાં ડી. હા પાડી દો એકવાર બધા. પાકો? સરસ. હાલો ડેલ્ટા ડબલિયા બાય ડબલિયા, ડેલ્ટા ડબલિયા બાય ડબલિયા બરાબર 4 એમણમ. હાલો બાળકો બોલો ડેલ્ટા એ. એમાં રહેલી ડાયરેક્ટ જ આપી 1%માં ત્રુટિ. કેટલા? તો કે 1%. હાલો 1%. નિશાની કેવી? +3. બીમાં રહેલી ત્રુટિ ગોતો. કેટલા ટકા? 3%. તો હાલો અહીંયા 3%. બોલો નિશાની પ્લસ 1/3. સીમાં રહેલી પ્રતિશત ત્રુટિ ગોતો. કેટલા ટકા? 3%. તો હાલો બાળકો 3%. નિશાની બોલો પ્લસ 1/2. ડીમાં રહેલી ત્રુટિ જોઈ લ્યો બાળકો 4%. તો અહીં લખો 4%. બસ આપી દો સાદું રૂપ. હાલો ડેલ્ટા ડબલિયા બાય ડબલિયા એમણમ 4 એકુ 4 તો ટકા 4 પ્લસ 3 તેરી 9%. સાહેબ અહીંયા 0% ને? હા તો પાડો. એલાવ 0 નો થાય. 3 ભાગ્યા 3 કરો ને તો કાંઈ ન હોય. તો કેટલા વધે? 1. એટલે અહીંયા ક્યાંક સાદું રૂપમાં તમારે ભૂલ ન થાય. જોઈ ગયો ભાઈ. 0 ન કરતા સાહેબ તગડા ગુજરી ગયા. 3 ગુજરી ગયા સાહેબ. કાંઈ નહીં, ધોરું થઈ ગયું. ધોરું એટલે 0. એટલે આવું સમજાય ને? 3 કેન્સલ એટલે કેટલા? કાંઈ ન હોય તો 1%. નિશાની પ્લસ. હવે અહીં સાદું રૂપ આપો તો કેટલા ટકા આવશે? 2%. આપી દો ભાઈ સાદું રૂપ. ડેલ્ટા ડબલિયા બાય ડબલિયા 9 ને 4 13 14 15 ને 1 16%. સાહેબ અહીંયા તો તમે પ્રતિશત ત્રુટિ શોધવાનું કીધું હતું. અહીંયા ગુણ્યા હો તો તમે કરતા નથી. એટલે આવું નહીં કરવાના, કેમ કે પહેલેથી જ ટકામાં આપી દીધું એ. પહેલેથી જ પ્રતિશત ત્રુટિ આપી દીધી એ. એટલે છેલ્લે ગુણાવાના નહીં. આવું કંઈક આપે તમને રકમમાં તો તમારો જવાબ સાપેક્ષ મળે તો ગુણ્યા 100 કરવાના. રકમમાં ઓલરેડી ટકામાં આપી દે ને હજી તમે અહીંયા 100 વડે ગુણાવો, હાલે નહીં. સમજાય ને બધાને? હાલો આ જો સ્ક્રીનશોટ પાડવાનો. હાલો રેડી? ફાવશે બધાને? હાલો ત્યારબાદ ઉદાહરણ નંબર 10મું જોઈ લઈ ભેગે ભેગું. હાલો રકમ ખાસ વાંચો. ઉદાહરણ નંબર 10ની અંદર થોડોક દાખલો મોટો થશે પણ આવડી જશે. બરાબર? હાલો જુઓ નિરાતે. ઉદાહરણ નંબર 10ની અંદર તમને બાળકો અવરોધ આપી દીધા. જોતા રહી જાઉં, હું લખતો જ જાઉં. ઉદાહરણ નંબર 10 હાવ હેલું એ પણ થોડુંક મોટું.
મેં ઓલી થિયરી ભણાવી હતી ને કાલે, એમાં યાદ કરો કાલે વેગમાનનું સમજાવ્યું હતું, દળ ગુણ્યા વેગ. બસ એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આવો. તમને શું કે રકમમાં R1 અવરોધ આપી દીધો હોય તો કે R1 બરાબર 100 ± 3 ઓહમ. આ શું દર્શાવે? સાચો અવરોધ. આ શું દર્શાવે? અવરોધમાં રહેલી ત્રુટિ. પાકું ને? આને R2 અવરોધ આપી દીધો હોય બાળકો 200 ± કેટલા ઓહમ આપ્યો હોય? 4 ઓહમ. આવું આપી દીધું હોય તો આવા અવરોધોને, બે અવરોધોને તમારે ક્યાં જોડવાના કીધા? પહેલાં શ્રેણીમાં જોડવાના. ક્યાં જોડવાના? શ્રેણીમાં. તો પહેલાં શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શોધી લઈ. તો પેલો એ ગણી શ્રેણી જોડાણ માટે. શ્રેણી જોડાણ માટે હાલો. તો કુલ અવરોધ કેટલો શ્રેણી જોડાણમાં તમને બધાને ખબર છે. સાચા અવરોધ એટલે સરવાળો થાય. સાચા અવરોધનો સરવાળો કરવો જોઈએ. R1 + R2. હાલો બોલો. R1 બરાબર કેટલા? 100. R2 બરાબર કેટલા? 200. હાલો આ 200 આપી દો બાળકો સાદુરૂપ. RS શ્રેણીને બાળકો ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય એટલે SN હોય. બરાબર? તમારી અટક લખો, નામ લખો, બાપુજીનું નામ લખો, મને કાંઈ વાંધો નથી, હાલશે. 100 + 200 કેટલા થાય બાળકો? 300. હાલો સાચા અવરોધનું મૂલ્ય મળી ગયું. હવે અહીંયા શું છે? શ્રેણી જોડાણની નિરપેક્ષ ત્રુટિ મેળવી લઈ. શ્રેણી જોડાણની નિરપેક્ષ ત્રુટિ. હાલો બાળકો શ્રેણી જોડાણની નિરપેક્ષ ત્રુટિ મેળવીએ તો હવે એ તો આવડશે જ. અહીંયા આવું જ લખું ΔRS બરાબર, બોલતા રહી ગયો, ΔR1 + ΔR2. હાલો બોલો તો બાળકો. ΔR1 બોલે તો 3, ΔR2 બોલે તો 4. તો કેટલો આવ્યો? 4 ને 3 7. તો નિરપેક્ષ ત્રુટિ હાજર થઈ ગઈ, જોઈ લઈએ. હા પાકો. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ લખવાનો આ રીતે. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શું લખશો બાળકો? આ રીતે જવાબ લખાય. પેલા સાચું મૂલ્ય કેટલું આવ્યું? 300 ± નિરપેક્ષ ત્રુટિને આવે પાછળ દર્શાવવાની કેટલી આવી? 7. પાકું. અને વાંહે લખ નાખો એકમ. હાલો એ કમ્પ્લીટ જોઈ લઈએ પહેલાં, આટલું પછી આગળ વધી. આટલું પહેલાં જોઈ લઈએ. હાલો રેડી, ડન. આગળ વધી. સારું. હવે સમાંતર જોડાણ માટે આપણે સમતુલ્ય અવરોધ મેળવવું હોય, બી કરવો હોય. સમાંતર જોડાણ માટે હાલો બાળકો સમાંતર જોડાણનું સૂત્ર આવું લખાય 1/RP. સમાંતરની ઇંગ્લિશમાં પેરેલલ કહેવાય. શું કહેવાય? પેરેલલ. જો રકમમાં શું છે? R1 R2 બે અવરોધ આપ્યા ને એને પહેલાં શ્રેણીમાં જોડીને સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું હોય ને પછી કેમાં જોડવાના? સમાંતરમાં જોડ્યો અને પછી તમારે શું મેળવવાનું હોય? સમતુલ્ય અવરોધ. તો શ્રેણીનું કામ પતી ગયું. શ્રેણીમાં અવરોધમાં શું થાય બાળકો? સરવાળો. અને સમાંતરમાં આવું લખાય 1/RP બરાબર 1/R1 + 1/R2. રેડી? તો 1/RP બરાબર ઉપર થઈ સરવાળો તો આવું લખાય R1 + R2 છેદમાં R1 R2. હાલો ઉલટાવી નાખો તો 1/RP હતું એનું RP કરું તો આ પદ ઉપર વહી જાય. આવું તો આવડે બધાને? R1 R2 છેદમાં શું આવ્યું બાળકો? R1 + R2. હાલો રેડી? RP હમણાં R1ની કિંમત કેટલી છે? સાચું મૂલ્ય R1નું કેટલું છે? 100. હાલો 100. R2નું સાચું મૂલ્ય કેટલું છે? 200. હાલો બોલતા રહી ગયો. 100 + 200. આનું બાળકો સાદું રૂપ આપી દો તમે તો RP બરાબર તમારો જવાબ આવશે 66.7 ઓહમ. હાલો સાચું અવરોધનું મૂલ્ય મળી. આવું કંઈ પણ વસ્તુ હવે સમજવા જેવી એ સમાંતરની અંદર શું તો કે હવે નિરપેક્ષ ત્રુટિ મેળવીએ. કેવી ત્રુટિ મેળવીએ? નિરપેક્ષ. તો હવે જોઈજો સૂત્ર શું બાળકો? 1/RP બરાબર 1/R1 + 1/R2. આ આપણી પાસે સૂત્ર છે અત્યારે હાજરમાં. હવે શું કરવાનું? તો એક કામ કરું બાળકો, જે આ છેદમાં એ કદાચ ઉપર જાય તો આવું લખાય. આ એક દાખલામાં જોઈજો, સમજજો. RPની -1 ઘાત. અહીંયા પ્લસ છે, ઉપર જાય તો ઘાત કેવી થઈ જાય? માઇનસ. અહીંયા આવી તમ લખાય R1ની -1 ઘાત. નિશાની કેવી? પ્લસ. અહીંયા આવું લખાય R2ની -1 ઘાત. જોવો જોઈએ, આવી બધાને ખબર પડે.
હવે એક મારે અહીંયા તમને વિકલન કરતાં હજી આપણે સંકલન વિકલન ભણ્યા નથી બાળકો, એટલે તમને ખાસ ખ્યાલ નહીં આવે, એટલે અત્યારે હું 2 સ્ટેપ લખું એ ખાલી સમજવાની એમને ટ્રાય કરજો, હું થોડું ઘણું સમજાવું, પણ આખા સંકલન વિકલન આપણે 4 થી 5 લેક્ચર લેશી ત્યારે આવડશે. તો આ દાખલામાં મારે વિકલન કરવાની જરૂર છે, એટલે કદાચ આમાં બહુ ખબર ના પડે તો બહુ ગભરાવાની જરૂર નથી. હું હજી એકવાર બોલું, આમાં કદાચ ન ખબર પડે તેવું ન સમજતા ફિઝિક્સમાં કંઈ ખબર નથી પડતી, હજી કન્સેપ્ટ જ ભણવાનું બાકી છે, પણ એક ટેક્સ્ટ બુકમાં દાખલો છે એટલે આપણે ગણવો જરૂરી છે. અને બુકની અંદર ડાયરેક્ટ તમે સૂત્ર લખો પરીક્ષામાં તોય હાલે, પણ હું તમને એટલે સાબિતી આપું તમને ખ્યાલ આવે, એટલે સમજવાની બાળકો ટ્રાય કરજો, ના સમજાય તો કાંઈ બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. હવે હું અહીંયા એવું કહું, આરની સાપેક્ષે આનું વિકલન કરતા સમીકરણ 1નું આરની સાપેક્ષે વિકલન કરતા આની સાપેક્ષે આનું તમારે શું કરવાનું હોય વિકલન. તો વિકલનમાં શું હોય સમજો, જેટલી ઘાત હોય ને બાળકો એ આગળ લઈ લેવાની. કેટલી ઘાત અહીં -1 કે તો -1 આગળ, અને ઉપર જેટલી ઘાત આપી હોય ને બાળકો આ પદ એમણમ ઉપર જેટલી ઘાત હોય ને એમાંથી 1 ઘાત બાદ કરવાની. આ આવું હોય, હું અત્યારે થોડું કામ કહું, આરપીની -1 ઘાત હતી ને બાળકો, તો તમે શું કર્યું, જેટલી ઘાત હતી એ આગળ આરપી એમણમ, અને અહીંયા જેટલી ઘાત હોય ને એમાં 1 ઘાત બાદ કરવાની. તો -1 એટલે અહીંયા તમને સમજાય તો આવું લખાય -2 ઘાત. અને આરની સાપેક્ષે કર્યું હોય આપણે વિકલન, એટલે હું અહીંયા આવું લખું ડેલ્ટા આરપી. આવું હેલું એ જોતા રહીજો. હવે આનું હવે આમાંથી તમને થોડું ઘણું આ હજી એક હું કહું, હાલો બોલો, જેટલી ઘાત હોય એટલી આગળ બોલો, -1 R1 એમણમ, હાલો એમાંથી 1 ઘાત બાદ કરો તો અહીંયા ડાયરેક્ટ ખબર પડે -2 R1 એ, તો અહીંયા શું આવશે ડેલ્ટા R1. હાલો બોલજો, જેટલી ઘાત હોય એટલી આગળ બોલો, -1 બોલજો, R2 જેટલી ઘાત હોય એમાંથી 1 ઘાત બાદ કરો તો -1 -2, અને અહીંયા શું આવશે ડેલ્ટા R2. થોડુંક સમજવાની ટ્રાય કરો. હવે આને આમ લખાય, હા કે ના કહેજો, -1 આ ડેલ્ટા આરપી. હવે તમને સમજાય તો અહીંયા -1 છેદમાં જાય તો બાળકો આવું લખાય, હા કે ના કહેજો, આરપીનો સ્ક્વેર. અહીંયા -2 ઘાત, અહીંયા કેમ આવું થયું, આ ઉપર ગયું તો માઇનસ થયું. હવે આ જ પદ નીચે વહી જાય તો કેવું થઈ જાય, પ્લસ. અહીંયા આવું લખાય -1 ડેલ્ટા R1 છેદમાં R1નો સ્ક્વેર, -1 ડેલ્ટા R2 છેદમાં અહીંયા છેદમાં જાય તો શું થઈ જાય બાળકો, R2નો સ્ક્વેર. તમે એક વસ્તુ નિરીક્ષણ કરો, માઇનસ આમાં કોમન કાઢી લ્યો છે તો માઇનસ શું થઈ જાય, કેન્સલ, એટલે માઇનસ કેવા થઈ જાય, પ્લસ. તો આને આવું લખાય, હા કે ના કહેજો, ડેલ્ટા આરપી છેદમાં R²P બરાબર. બોલતા રહીજો, ડેલ્ટા R1 છેદમાં R1નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 છેદમાં R2નો સ્ક્વેર. આવું કંઈક આવશે, જોઈ લઈએ. હા, તમને આવું ન થવું જોઈએ સાહેબ, આ માઇનસ હતા એ કેમ અહીં પ્લસ થઈ ગયા, ખબર પડી ને. માઇનસ નિશાની કોમન કાઢો, અહીંયા માઇનસ, તો બે બાજુથી માઇનસ કેન્સલ થઈ જાય, તો માઇનસ કેન્સલ થઈ જાય, કેવા થઈ જાય, પ્લસ. તો હવે સિમ્પલ થઈ ગયું ને, ડેલ્ટા આરપી એમણે. હાલો આરપી આપણે જવાબ આવેલો હોય તો આરપી બરાબર કેટલા હતા, 66.7 નો શું આવશે, સ્ક્વેર બરાબર. ડેલ્ટા R1 કેટલા હતા, 3, અહીંયા 3 ફાવે ને આવું બધાને. અને R1 કેટલા હતા, 100, તો 100 નો અહીંયા શું આવશે, સ્ક્વેર. હાલો રેડી, નિશાની પ્લસ, ડેલ્ટા R2 બોલો જો 4 છેદમાં અહીંયા કેટલા આવશે, 200 નો સ્ક્વેર. સિમ્પલ વસ્તુ જોઈ લઈએ, હા ને. હવે આ શું થાય, અહીંયા ગુણાકારમાં જઈશે ઓલી બાજુ, આ બેનો પહેલાં ભાગાકાર કરજો, ડેલ્ટા આરપી અહીંયા બોલજો, આ 3 અહીંયા 3, આનું સાદું રૂપ આપો, અહીંયા આવીતામાં આવશે 10,000, નિશાની પ્લસ, આ 4, આ 200નો સ્ક્વેર એટલે 40,000 થશે, 40,000, અને છેદમાં અહીંયા અત્યારે એમણે રાખું 66.7 નો સ્ક્વેર, ડેલ્ટા આરપી એમણે. હવે બાળકો તમે સાદું રૂપ આપજો, આનો કંઈક જવાબ આવશે અહીંયા નિશાની પ્લસ, આ બેન ભાગાકાર કરો જવાબ, આ બેનો ભાગાકાર કરો કંઈક જવાબ આવશે. રેડી, અને અત્યારે હજી એક સ્ટેપ પૂરતું અહીંયા રાખો. હવે ડેલ્ટા આરપી એમણે, હવે આ બેનો સરવાળો કરો, એ જવાબ આવ્યો ને આ અહીંયા ગુણાકારમાં ગયો, 66.7 નો સ્ક્વેર બરાબર. આ બેનો જવાબ અહીંયા લખો
આનો સ્ક્વેર કરીને આની હારે ગુણાકાર કરજો. તમે સાદુરૂપ હવે તમને આવડશે. મારે જવાબ આવો લઈ આવવાનો હોય તમે લઈ આવજો. 1.8 ઓહમ આટલો જવાબ આવવો જોઈએ. 1.8 ઓહમ. આ મેં ઉતાવળ નથી કરી, સાદુરૂપ તમે આપજો બરોબર. 3 ભાંગા 10,000, 4 ભાંગા આટલા કરજો, સાદુરૂપ આપીને અહીં જવાબ લઈ આવજો. 1.8 ઓહમ. તો સમતુલ્ય અવરોધ લખવો હોય તો કેમ લખાય? હવે તમને તમારી રીતે આવડશે. ઓકે, ક્લિયર? તો વ્યવસ્થિત રીતે આટલું કમ્પ્લીટ થઈ જવું જોઈએ બરાબર. આટલું થોડુંક બોર્ડ વર્કમાં કદાચ ના દેખાતું હોય તો તમને રીત ખબર પડી. આપણે આ રીતે આ ફોર્મ્યુલા હતી આ ઉપરની, એ પ્રમાણે ટૂંકમાં સાદુરૂપ આપીને તમારો જવાબ જોઈ લેવાનો હોય. કેટલો આવશે? 1.8. સારું, હાલો બાળકો, અહીંયા ત્રુટિનું કામ પતી ગયું. મારે જે વધારાના દાખલા, ટેક્સ્ટબુકના દાખલા કરાવવાના હતા એ અહીંયા કમ્પ્લીટ. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સાર્થક અંકો વિશેની માહિતી મેળવશું. ને હજી કાંઈ ઉપાધિ એવી ના કરતા કે સાહેબ હજી ત્રુટિના દાખલા થોડા કરાવો. આપણે નીટનો જ્યારે લેક્ચર લેશી એમાં મોસ્ટ ઓફ ત્રુટિના દાખલા છે, ત્યારે આપણે જોશી કે ત્રુટિના દાખલા કેવા અને કયા પ્રકારના પૂછાય. એટલે જેટલું કરાવી એટલું વ્યવસ્થિત કરતા જાઓ. આ દાખલામાં એક બે વાર પ્રેક્ટિસ કરજો ને આટલામાં તમે મૂંઝાતા હોય તો બહુ ઉપાધિ ના કરતા બરાબર. હું જ્યારે ચેપ્ટર 3માં વિકલન અને સંકલન શીખડાવી પછી તમે આ મુદ્દો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.